Alright, so hey guys, what's up everybody, back at it again with a new video. તો ગાઈસ આપણે આવી ગયા છીએ કંપનીમાં લોડિંગ કરવા માટે ગાડીનું. બરાબર, હવે આ કંઈક કંપની છે. હવે કંપનીનું મને હકીકતમાં કંઈ નામ નથી આવડતું. આ કંપની કંઈક કપ બપ બનાવે છે. બરાબર, એ કપ આપણે ભરવાના છે. હવે કપ છે એ ટૂંકમાં ચા પીવાના કપ છે કે બીજા કપ છે કે કંઈક બીજું પીવાના કપ હોઈ શકે, મને બહુ ખબર નથી. બરાબર, અને આ કપ જાય છે હૈદરાબાદ. હવે હૈદરાબાદ કઈ ડિસ્ટ્રિક્ટમાં જાય એ મને ખબર નથી, પણ આપણે જોઈએ હવે કે ક્યાં જાય ક્યાં ના જાય. મામા બેઠા હું કે મામા મોજમાં ને? મોજમાં મામા. અને આપણે હવે ટૂંકમાં ભેગો સફર ટૂંકમાં શરૂ કરવાનો છે. હવે કેવીક મજા આવે અમને તમને બધાને તમે જોજો. અને આ ટ્રીપમાં આપણે કેટલા વધે કેટલું ભાડું છે એ બધું હજી મને અત્યારે ખબર નથી, પણ ખબર પડશે એટલે આપણે બધી ડિટેલ લેવું, કેટલો ખર્ચો આવે ત્યાં પૂગવામાં બધું જોવાનું છે આપણે. બરાબર, તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. વિડીયોમાં બહુ મજા આવવાની. લોડ કરવા માટે આપણી ગાડી તો આપણે લગાડી દીધી છે. બરાબર, ને આવી રીતના કંઈક કંપની છે ને આવી રીતના અહીંયા લગાડી છે. બરાબર, અને આ ભાઈ બંધુ બધા આપણે ભરવાના છે. બરાબર, આપણા જ માટીઓ છે બધા. અને આમ જોઈ લ્યો કારખાનું છે, અને આમાં કેવા કપ હોય એ જોવાનું છે. બરાબર, ભરાઈ ગઈ છે જોઈ લ્યો. એમ તો ઘણી ભરાઈ ગઈ છે. આ 45% જેવી ગાડી ભરાઈ ગઈ છે. બરાબર, ને હજી ખોખા આવવાના છે. ખોખા જો કાંઈ આવે ને તો વેલેરી ભરાઈ જાય. આવી રેકડીમાં બપોરનો સમય થઈ ગયો છે. હવે આપણે જમતા આવીએ. બરાબર, હવે માણસો એ બધા જમવા વયા ગયા છે અને ગાડી હવે ભરાવા થઈ ગઈ છે. તો એની આપણે બાઇક આપી છે કે તમે આગળ હોટલ છે તો ત્યાં જમતા હો. તો આપણે જમતા આવીએ. પહેલાં હોટલે મસ્ત મજાના મામા બાપા જો બધા છે રેડી હાવ જમવા માટે તૈયાર થઈ ગયા. જતા તો ભાઈ જમવા માટે હોટલે પૂગી ગયા છીએ ને મેન્યુ આવી ગયું છે આપણા હાથમાં. બરાબર, ચલો તો ભાઈ દાલ બાટી મગાવી છે. બરાબર, આમાં છે ઘણો પણ આઈટમ દુનિયાની આ મગાવી બહુ મસ્ત મસ્ત દેશી મજા આવે. દેશી મજા. રોટલી ખાવું રોટલો ખાવું? દાલ બાટી. કાલે દાલ બાટી જ આવે ભાઈ. આવી ખબર નથી દાલ બાટીમાં આવું હોય ક્યાંક ખાઈ હોટલનો નજારો તમે જોઈ લો. કંઈક આવી હોટલ છે. આ મગર હું ગોતું હાઈવે કાઢે. સબ્જી હતી હા, એક સબ્જી અમે મગાવી હતી. આમાં તો મોવરા સોઈટા ને છેટું જ આવે અહીંયા જોઈ નહીં મેન્યુ કઈ. હાલો ભાઈ આવી ગઈ છે થાળી. બરાબર, હાલો હવે ખાઈ લઈ. મસ્ત મજાની રોટલી છે, દાળ છે, મતલબ ચોખા છે, ભાત છે. હે, અને મામાની આવી ગઈ દાલ બાટી. હવે મામા દાબા મંડી આગળ જોજો ભાઈ. હું આ દાબા માંડ્યો, મામા આગળ દાલ બાટી દાબજી. હાલો તો ભાઈ હવે ગાડી આપણી થોડીક ભરાવાની બાકી રહી છે. હવે થોડીક ભરાઈ ગઈ પછી ગાડી કમ્પ્લીટ આખી ભરાઈ જાય ફૂલ. બરાબર, માલ નાખ્યો પાછળ. હવે અહીંથી એક જ પેકેટ છે. હવે ટૂંકમાં અહીંયા જોઈએ એટલાકમાં બોક્સ અહીંથી આવી જશે ને એટલે રેડી કમ્પ્લીટ ભરાઈ જશે. હાલો તો ભાઈ ઓવરલોડ ગાડી કરી નાખી છે. બરાબર, અને આગળ થોડીક ખાલી રહી ગઈ ને વાહ જાય વજન વધારે નાખ્યો, કારણ કે અહીંયા થડકા આવે ને એ હાટું. અને હવે તાલપત્રી બાલપત્રી કંઈક બાંધી જાય બધું ઉશેર કામ છોડીને બધું નાખી હેચકું મસ્ત ફિટિંગ કરી. ચાલો તો ભાઈ ફાઇનલી ગાડીને માંડ કરીને બાંધી દીધી છે. એમ જોઈ લ્યો તમે, બાંધી દીધી. મામા થાકી રહ્યા તમે કે નથી થાક્યા? હે મામા? હે લાંબી નો કરી નાખ્યો મામા. મને આવો તો તમે શું લાગે હે લાંબી નો કરી નાખ્યો હાવ મને તો મસ્તી કરું કાઢે. એમાં શું કહ્યું, એમાં કાંઈ ડોકો ભાઈ ફેર ના પડે આપણે. બરાબર, હવે હરખી બંધાઈ ગઈ અને કંપનીને ત્યાં રજા આવે. મોરબી કોને જાય હાઈવે ફર્સ્ટ ક્લાસ હાઈવે છે. જો આ રસ્તે આવો તો તમને મજા જ આવે લાગશે. બરાબર, પણ અહીંથી આગળ નબળો રસ્તો ચાલુ થઈ જાય એટલે બહુ મજા ના આવે. પણ આ હાઈવે બહુ મસ્ત છે ભાઈ. ભાઈ યાર અહીંયા કચ્છ મોરબી રોડ ઉપર એવું જામ લાગ્યું છે વાત જવા દો. બરાબર, આ જોઉં ભાઈ આવક જાવક બધું જામ કરીને બેઠા. બરાબર, આ જાવક છે ને ઓલી આવક છે. આવક કઈ જામ કરી મેં હિસાબ કરો તમે. આ ફોર વ્હીલર લઈને નીકળી જાય ને ડબ્બા બબ્બા ને બધું. બરાબર, આપણી લાઈનમાં હલાય, બીજી લાઈનમાં રોકે ઉતરાય શું કામ આપણે? અહીંયા ટ્રાફિક જામ હોય તો હું બીજી લાઈનમાં ચડી જવાનું. હવે આવક લાઈન એવી પૂરું થયું. હવે મને 5-6 દિવસ સુધી અહીં ટ્રાફિક જ ના ખુલે. પૂરું થયું. જો અમદાવાદ વાળો રોડ છે એ ટ્રાફિક ફૂલ હાવ.
અરે મોદી સરકારને હું વિનંતી કરવા માગું, અહીં 6-7 લાઈન બનાવી નાખો ને ભાઈ આ લાઈફ માટે. ચાલો તો ભાઈ આવી ગયા છે ચોટીલા અમે અને મામાની આ જાણીતી હોટલ છે. મામા ક્યાંય મસ્ત ખાવા પીવાનું મળશે. ગાડી બાડીમાં પાર્કિંગ હરખી લગાડી દીધી છે બરાબર. અને હવે જમી લઈએ અહીંયા આપણે હોટલમાં. ભાઈ તો અહીંયા આવી રીતના ટેબલ વેબલ ને સુવિધા ઘરની ભારી છે બેસવાની. થારી ગોઠવાઈ ગઈ ભાઈ. આવા ટેબલ બધી હોટલમાં હોવા જોઈએ. જોઈ લ્યો અમે હોટલ જોઈ લ્યો તમે. હું કે મામા બોલો, બે શબ્દ બોલો હવે કંઈક. થાકી ગયા અહીં બરાબર. હવે ખાઈને શું થાય, ગાડી હાલે કે હોઈ જાય. હાલો તો ભાઈ હવે ફૂલ થાળી આવી ગઈ છે બરાબર. ફૂલ થાળી તમને બતાવી દઉં કેવી છે. ટૂંકમાં હાવ દેશી એટલે ટૂંકમાં આવું તો મારે ઘરે હોય એવું જ છે યાર. કેદીનું ઘરે હતું હું ખાધું નહોતું બરાબર યાર. રોટલો બોટલો ખરેખર મજા આવી ગઈ. દૂધે જો હે જ ને ગ્લાસ ભરા લઈ ભાઈ. ઘીની ડોલ ભરાઈને આવી ગઈ. ઘી જ છે ને મામા હજી આવીએ. નો. હકીકતમાં જો તમારે ઘર જેવું ખાવું હોય ને તો હોટલ એકદમ તમારા માટે બેસ્ટ છે. નામ તો મને બરાબર દેખાતું નથી. આવડ ગ્રુપ હોટલ છે બરાબર. પોરબંદર વાળા છે. શુદ્ધ શાકાહારી ખાવાનું બનાવે છે. અને ખરેખર હકીકતમાં બહુ જ મજા આવી. આવ્યો તે દીનું આવું ક્યાંય ખાધું નથી. હાવ ઘર જેવું જ હતું સ્પેશિયલ. ઘી દૂધ તૈયાર એટલું દાયકું વાત જવા દઉં. હાલો તો ભાઈ આપણે ભારતના પોઈપે ડીઝલ નાખવા માટે આવી ગયા અહીં બરાબર. ને આપણે અહીંથી કેટલાનું ડીઝલ નાખવાના તમને ખબર છે? 25,000નું ડીઝલ આપણે અહીંથી નાખવાનું હોય બરાબર. પહેલું ટૂંકમાં ખર્ચો પહેલો કરીએ અહીં બરાબર. 25,000 ડીઝલ નાખીએ અહીં. હવે આગળ હું તમને કહીશ કે કેટલું ભાડું હોય, કેટલો ખર્ચો આવ્યો બરાબર. ને ડીઝલ ફટોફટ પડવા માંડ્યું. કાંઈ ખાઓ ભાઈ 6,000નું તો પડી ગયું. ના 100નું જ પડ્યું કાકા. હાલો ભાઈ તો કાંઈ મીટર આપણું ફેરથી. મામા આ ગાડી ક્યાં ભૂખીએ તમે જરા ગીતે કહી દો. ગાડી 200 કલ્યાણ ભૂખીએ. 200 કલ્યાણ ભૂખીએ ભાઈ. 200 કલ્યાણ ક્યાં? હા કર્ણાટક. મહારાષ્ટ્ર વટી જાય ને. મહારાષ્ટ્ર વટી જાય. કર્ણાટકમાં ટૂંકમાં 200 કલ્યાણ ભૂખીએ. હવે જોઈએ કે મામાની અટકા સાચી છે કે ખોટી છે. તમને જરાક આ ભારતનો પેટ્રોલ પંપ દેખાડતો. 1 નંબર પેટ્રોલ પંપ છે હકીકતમાં. મને તો આ વિદેશ જેવું ફિલિંગ આવે. આમ જોઈ લ્યો તમે. અત્યારે આપણો કેમેરો જરાક નબળો પડે ને એટલે બરાબર દેખાતું નથી. કે ગાડી બતાવી દે બરાબર. આવો પંપ છે ને ઊનું કરાય મેદાન એની આ ટૂંકમાં હોઈ જવું હોય તો હોઈ જવાનું. ડીઝલના રૂપિયા ના હોય ને તો હું ગાડી લગાડી છે ને પછી હોઈ જવાનું. સવાર સુધી નો ટેન્શન. થઈ ગયા 25,000. હા ધીરે ધીરે 2-3 રૂપિયાનો પોઈન્ટ કરતા જાઓ. રેડી? ઓકે ડન. અને મિત્રો આખી રાત ગાડી આવી ગઈ બરાબર. આખું પેપડા જેવી થઈ ગઈ. મામાને મારે જે પેપડા જેવી થઈ ગઈ. મને આમાં કંઈ બહુ ફેર ના પડે. એટલો ઉજાગરો મને બહુ કંઈ ખબર ના પડે. આ ટાયર આનું ઉડીને આવે નહીં આપણે માથે. આપણે વિહારાથી થોડાક છેટા થઈને મને નીંદર બહુ ચડી ગઈ હતી અને હું સૂઈ ગયો તો. હવે માંડ ઉઠ્યો યાર હવે. અને હવે ટૂંકમાં ચા પાણી પીધા મેં અને કંઈક જરાક ફ્રેશ થયો છે હું બરાબર. અહીંયા આવી કંઈક દુકાન હતી બરાબર. બહુ સુપર હિટ જ કહેવાય ને મામા. હે સા હું સારો હતો. હા ઉના જેવો નહોતો કઢાવો.
ચોકલેટનો કઢો હતો એવો કઢો ચા નતો, મસ્ત ચા હતો હકીકત. નકર હકીકત અહીંયા આવી જગ્યાએ હોય ને પછી ત્યાં કઢા જ બનાવી રાખે, પણ એમ સારો હતો, એમ હાવ કઢો નતો. મામા તો હવે આપણે ક્યાંથી થઈને જવાનો વિચાર છે, તમે જરાક કહી દો ને. નવાપુર જાય ગાડી. નવાપુર. હાલો તો ભાઈ આપણે સોનગઢ બોર્ડર, સોનગઢ સોરી યાર, સોનગઢ બોર્ડર એ કહેવાય એમ તો જો કે આને. અને અહીં ગિરીશ કરીએ અહીં આપણે બરાબર. આ ભાઈ અગર નવું ગિરીશ છે તો ગિરીશ કરાવી લઈએ. તો ભાઈ આપણા યુબોલ પણ ઢીલા હતા, એ ટાઈટ કરવામાં આવે છે બરાબર, કારણ કે યુબોલ ઉપર આખી ગાડી હોય બરાબર, અને એને ટાઈટ કરીએ તો જ ભલે ને ભાંગી પડે બધું ડીંડક. જો ઢીલા કેટલા છે બરાબર, બહુ ઢીલા પડી ગયા. તો ભાઈ આપણા યુપોલ ટાઈટ થઈ ગયા છે, ગ્રીસ થઈ ગયો છે, આવું કમ્પ્લીટ થઈ ગયું છે બધું બરાબર. ને હવે આપણે અહીંયા ચા પીવાનો હોય, આમ જોઈ લ્યો તમે, આવી રીતના કંઈક નજારો હોય ને અહીંયા આપણે હવે ચા પી લઈએ, કારણ કે ચા આપણે પીધી નથી બરાબર, કયું નથી, બહુ ટાઈમ થઈ ગયો, 2 કલાક થઈ ગઈ. સોનગઢ ચેકપોસ્ટ સિંગ ભજીયા 3 ખાધા ને પછી આ લીધું આપણે સેવડો. આમાં હકીકતમાં ધૂળ સડી ગયા, 2 વર્ષથી એમને પીડ્યું. અને ચા આવ્યો મીઠો મીઠો પીધો ને મજા જ આવી ગઈ. હાવ મજા બહુ આવે એવું કઈ કાંટો સડી ગયો. હવે આ મામાને નીંદર આવતી, મામા જોવું એમ થાય 24 કલાક નીંદર કરીને ગાડી આખી એમ થાય. અને હવે જેમ મહારાષ્ટ્રમાં આપણે એન્ટર કરતા જાઓ ને એમ ટૂંકમાં ડુંગર બુંગર ને બધું સંખ્યા વધતી જાય. આપણા ગુજરાતમાં છે ને પહાડી ઇલાકો બહુ ઓછો છે, મહારાષ્ટ્રની અંદર પહાડી ઇલાકો બહુ જાજો છે. ઊંચા ઊંચા ડુંગર આપણે મહારાષ્ટ્રમાં જોવા મળે બરાબર. તો ગાઈસ તમને ખબર છે આ ડેમ કયો છે? આ ડેમ છે ઉકાઈ ડેમ. મને ત્યાં દરિયાથી પણ મોટો લાગે છે, કારણ કે ઓલો છેડો જ નથી દેખાતો. હાલો ભાઈ, તો જોઈ લ્યો નવાપુરમાં ટ્રાફિક કેવી ગઈ બરાબર. ઉપર બ્રિજનું કામ ચાલે છે, બ્રિજનું કામ ચાલતું નથી, બંધ પડ્યું છે ટૂંકમાં. એ જો બ્રિજનું કામ પૂરું થઈ જાય તો ત્યાં ટ્રાફિક વાળી બધી ઝંઝટ પૂરી થઈ જાય, પણ ત્યાં સુધી આ બધું હેઠેથી હાલવામાં ટ્રાફિક વાળો પ્રોબ્લેમ રહે છે. નદી અહીંયા જોઈ લ્યો કેવી છે, નવાપુર છે આ બરાબર. અને આજ તો જરાક ઓછી છે, આપણે ઓલી ખેરે જ્યારે આવ્યા હતા ને ત્યાં બહુ ટ્રાફિક હતી, બહુ એટલે બહુ. તો ભાઈ તમને ખબર પડી યાર આપણે ક્યાં પૂગ્યા? હકીકતમાં કહું તો આપણે હાકરી ઘાટ ચાલુ થયો છે બરાબર. હાકરી ઘાટનો મતલબ એવો છે કે બે સાઈડ જો ડુંગર છે, પહાડ ઇલાકો છે, વચમાં હાઈવે જાય છે. હજી તો ટૂંકમાં શરૂઆત છે, હજી તો ટૂંકમાં આગળ તમે જોવો હજી આમાં હું આવે છે બરાબર. ઓલે ખેર મેં બતાવ્યો નહોતો, આજ કરે તમને હરખી રીતના બતાવી દઉં કે આમાં હું હોય બરાબર. આનું કા ડુંગર હજી તો આમ ઊંચું ચડતું જાય ધીરે ધીરે, બહુ મસ્ત મજા આવી જોજો ને તમે. ઘાટ સેક્શન સાડી સહી ભાઈ અમે જોઈ લ્યો. મામા હજી કેટલું ગુસ્સું જવાનું હોય આપણે? હજી 5 કિલોમીટર ઊંચું જવાનું છે આપણે બરાબર. ડુંગરમાં તો ચડતું જવાનું આમ નામ. હા ભાઈ પણ રાટી બોલતી જાય હો ભાઈ. હનુમાન દાદાનું મંદિર આવ્યું, દર્શન કરી લ્યો ભાઈ. ઘાટમાં હનુમાન દાદાનું મંદિર આવી ગયું.
આ જો હવે હેઠે હાવ ખાય જ છે બરાબર. હેઠે જાય ખાય 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 એ ગાઈસ અહીંયા ખરેખર આપણે ગુજરાતમાં ટાઈટ પડતી હતી એ બાજુ અમે કાલે જ હતા બરાબર. પણ આજે અહીંયા ટાઈટ જેવું નામ નથી. આગળ મેં જર્સી પહેરી હતી, હું ભૂલી ગયો તો ઉતારતા. તો હવે ટૂંકમાં અહીંયા તો ગરમી થવાનું ઘરે, બાકી ટાઈટ બાઈટ કંઈ પડતી નથી. મામા ટાઈટ પડે? ગરમી થાય નાવું હે મામા, ટાટે પાણી નાવાનું હે. ઘાટ સેક્શન હવે તો સડી ગયા અહીં ભાઈ, ડુંગર બુંગર ને જો બધા ઓલા બધા છેટાવી ગયા હે. આપણે જમવાનો ટાઈમ થઈ ગયો હે બરાબર. બ્રેક કરવાની ધનાભાઈની હોટલ આવી છે ને, ત્યાં ખાવા પીવાનું છે બરાબર. આપણી ગુજરાતી હોટલ છે, ધનાભાઈની હોટલ છે, ત્યાં ખાવા પીવાનું છે આપણે. તો ભાઈ ધનાભાઈની હોટલે પૂગી ગયા અને હોટલનું નામ છે પાર્થ હોટલ. હોટલ પાર્થ હોટલ બધું જે કયો એ બરાબર. અહીંથી ગાડી પાર્કિંગમાં લગાડી દીધી. થોડીક વાર એમ નીંદર બિંદર એ કરી, હું વિડીયો એડિટ કરી બરાબર. મામા કદના વાહે બહુ રહી જાય, જરાક બરકી આવું. હાલો તો ભાઈ મોટું ના ખાવા નહીં દઉં મામા, મોટું ધોઈ નહીં બરાબર. ઉજાગરો મને એટલો એટલે એ આવવા તો દે. હું ત્યાં બધું દેખાડીને ખરી આઈટમ હું તો જોઉં કાકા મહારાષ્ટ્રમાં. અરે એ તો મામા ખાવાનું તો આવે રાખી. આ હોટલે જે દેખાડવી જોઈએ ને, હોટલને મહારાષ્ટ્રમાં હે બરાબર. એટલે આ બધું જ્યાંક દેખાડવું પડે. મામાને ઉજાગરો હે એવું તા. મારી આ આખી એક રાતથી બહુ થઈ જાય. ઉજાગરો હોય ત્યાં કંઈક બહુ રાત થઈ જાય. અને ખાના પીનામાં ભાઈ આઈટમમાં કંઈ ઘટે નહીં હો. કાલે દેશી ખાતું દઉં ને, આજે દેશી ભાઈ. હવે મજા જ આવી જાય. અને મામા દાબવાના હે હવે 2-3 દિવસે ભૂખા હે. હાલો તો હવે કાંઈ ખાવા માંડી. કેવું છે સ્વાદ બાદ? મોડું બહુ થઈ ગયું. હે મોડું આજે? હા આજે વધારે 3 વાગી ગયા યાર. એમાં એવું હા દેશી ખાવું તો ને એટલે જ્યાં મોડું થઈ જાય તો વાંધો નહીં, પણ બીજે ખોટી જગ્યાએ સડી જાય તો કૂટાઈ જાય.